ઉમરડા તાલુકાના બજુડ ગામની પ્રાથમિક કન્યા શાળામાં વિદાય સમારંભ યોજાયો। શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી શિક્ષક થવું અને જવાબદારી નિભાવવી એ કંઈ સામાન્ય બાબત નથી, તેમજ બાળકો પ્રત્યેની સહાનુભૂતિ રાખીને બાળકને દરેક વિષયનું જ્ઞાન આપવું, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકમાં રહેલી ઉણપ શોધીને તેને શિક્ષણની સાથે સંસ્કૃતિક, રમત ગમત અને વિવિધ કસોટીઓમાંથી કેમ પસાર થાય તેવી અનેક બાબતની કાળજી રાખવાથી બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે। ત્યારે બજુડ પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાગૃતભાઈ ભીંગરાડિયા 19 વર્ષથી અને રશ્મિતાબેન સાવજ 21 વર્ષથી અહીં નોકરી કરીને અનેક બાળકોના ભવિષ્ય ઉજળા બનાવીને તેમની બદલી અન્ય જગ્યાએ થતા હાલના આચાર્ય કુલવીરસિંહ ગોહિલ તેમજ તેમના શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સન્માનિત કરીને ભારે હૃદયથી વિદાય આપી હતી। આ પ્રસંગે બંને જણા તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક બન્યા હતા। આમ બંને જણા તેમજ તેમની શાળામાં વખતો વખત આવતા જતા શિક્ષક ભાઈ બહેનોના અથાગ પ્રયત્નો અને મહેનત દ્વારા શાળાની ખૂબ માવજત કરી છે, તેમજ શાળા તથા બાળકોને પોતાના સમજી બજુડ કન્યા શાળાનો વિકાસ ખૂબ જ સારી રીતે કર્યો છે, તે બાબતે ધન્યવાદને પાત્ર છે। જુદી છે રીત, અહીંયા રિવાજો છે નોખા, શબ્દો છે કંકુ ને શબ્દો છે ચોખા। મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું કન્યા શાળાના આચાર્ય કુલવીરસિંહને વિનંતી કરું। ત્યારબાદ ગાયત્રી પાઠક આશીર્વાદ। તમારી અને બેને આપેલી સેવાઓને અમે કોઈ દિવસ નહીં ભૂલીએ। ત્યારબાદ ત્યારબાદ માલપરા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી હરેશભાઈ કુવાડિયા।
2.5 વર્ષનો સમય મારે આ શાળામાં થયો છે. શરૂઆતમાં જ્યારે આવ્યો ત્યારે એમનો સ્ટાફ હેતલબેન, દીપલબેન સાથે રશ્મિબેન અને જાગૃતભાઈ એકલા ભાઈ તરીકે હતા. હું આવ્યો ત્યારે ખૂબ આનંદ થયો એમને. તરત એમની બદલી પણ થઈ. પણ કુદરતનું કરવું હશે કે એમના માર્ગદર્શન હેઠળ ઘણી વખત એવું હોય કે આપણને એમ હોય કે આપણે બધી રીતે પૂર્ણ છીએ, પણ એવું નથી હોતું. ઘણું આપણને શીખવા મળે. એટલે જાગૃતભાઈ પાસેથી મને ઘણું શીખવા મળ્યું. શરૂઆતમાં જ એમને કીધું કે ઉતર જાएगी, 2 पल ही बैठेंगे किसी के पास, 2 पल ही बैठेंगे किसी के पास, साथ वाले की तबीयत सुधर जाएगी. શ્રી બજુર કન્યા પ્રાથમિક શાળામાં આજે આ શાળામાં જેનું શબ્દોથી વર્ણન ન કરી શકાય એવા જાગૃતભાઈ અને જાગૃતભાઈ ભીંગાડિયા તેમજ સાવજ રશ્મિબેન બંને વિદાય લઈ રહ્યા છે. કરવાની નક્કી હતી ત્યારે એવું પણ એક ચિંતા હતી કે આ શાળા છે એ હવે કોના ભરોસો મૂકવી. પણ કુદરત છે એની આગળ બધી વ્યવસ્થા હોય છે. અહીંયા આપણને કુલવીરસિંહ જેવા એક આચાર્ય મોકલી દીધા. ઉમરાળાથી 3 કિલોમીટર ગામે નોકરી કરે, એ 12 કિલોમીટર રહ્યા. તો ક્યાંક એ કુદરતનો સંકેત હોય. નયનભાઈ જેવા મિત્રો મળ્યા, એ પણ આવ્યા, ખૂબ ઉત્સાહી. મિત્તલબેન, દિવ્યાબેન, તમામ. ત્યારે બદલી થઈ, પણ એવું થયું કે ના ના, શાળાને કોઈ પ્રશ્ન હવે નથી. અમે બંને પણ હવે આ શાળાની કોઈ ચિંતા નથી. અહીંયા બધા ઉપસ્થિત છે, આપણો જૂનો સ્ટાફ છે. ઘનશ્યામભાઈ, ઝરીનાબેન આવી નથી શક્યા, અને ગાયત્રીબેન, હેતલબેન, આ બધા લોકડાઉનથી 5 વર્ષ સુધી સતત આટલી આખી શાળા છે એ 4 શિક્ષકો 5 શિક્ષકો વચ્ચે ખૂબ સારી રીતે ચલાવવામાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. દીપલબેન નથી, એનો આવી ના છે કે આવવાના હતા, થોડોક મરણ પ્રસંગ થઈ ગયો. તો આજે વિશેષ મારે હવે કંઈ કહેવું નથી. જે કાંઈ સાથ અને સહકાર ગામ લોકોએ આપ્યો છે એ બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શિક્ષકોનો આભાર માનું છું. ભવિષ્યમાં ક્યારેય પણ